અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। ધારી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર, અમૃતપુરમાં વરસાદ નોંધાયો છે। તો આ તરફ જીરા, જરમોજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ નોંધાયું છે। તો અમરેલીના ધારીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। તો સરસિયા, ફાચરિયા, ગોવિંદપુરમાં વરસાદી માહોલ નોંધાયો છે। આ તરફ અમરેલીના રાજુલામાં ખાબક્યો છે વરસાદ। ડુંગર, માંડલ, ડોડિયા, બાલાપર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। અમરેલીના રાજુલામાં પણ વરસાદ નોંધાયો છે। ડુંગર, માંડલ, ડોડિયા, બાલાપર સહિતના ગામોમાં વરસાદ, જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। અમરેલીના अलग अलग विस्तारों में वरसाद नोंधायो छे। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ કુમાર આપણી સાથે ફોન લાઈન પર છે। હરેશ, અમરેલીમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત, શું વિગતો? હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપી છે તેને પગલે અમરેલી જિલ્લામાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। ઘટાદાર કાળું ડિબાંગ આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી જ ધારી ગીરના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે। ધારીના જર, મોરજર, સતોડિયા, ખીસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ડુંગર, બાલાપર સહિત આસપાસના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપવામાં આવી છે તેને લઈ અને હજુ અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે। જી ચોક્કસ હરેશ, માહિતી બદલ આભાર। તો અમરેલીમાં વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તેની વચ્ચે આજે અમરેલીમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે। અમરેલીના ધારીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે વહેલી સવારથી જ ધબધબાટી બોલાવી હતી। ગાજવીજ સાથે વરસાદ અમરેલીના ધારીમાં ખાબક્યો છે। તો અમરેલીના ધારીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગરની વાત કરીએ। ભાવનગરના તળાજા, સિહોર, મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ। મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। દાઢા, ગોપનાથ, બોરડા, કળસાર, ઊંચા કોટડામાં વરસાદ નોંધાયો છે। તો અલંગ, મણાર, ત્રાપજ ગામોમાં પણ વરસાદ નોંધાયો। સોસિયા, કચવા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। તો મહુવાના કોટિયા, કણમોદર, વાવડીમાં પણ વરસાદ નોંધાયો। રતનપર, બગદાણા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ટાણા, વરસ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ। ભાવનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, ભાવનગરમાં વરસાદી માહોલ, વહેલી સવારથી જ મેઘરાજાએ ભાવનગરને ગમરોડવાનું શરૂ કર્યું છે, શું વિગતો? જણાવી દઉં, ભાવનગર જિલ્લાના 3 તાલુકાની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મહુવા અને જે તળાજાના કોસ્ટલ વિસ્તારના જે દરિયાઈ કાંઠાના ગામો આવ્યા છે કે જ્યાં મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે। જો પવનની વાત કરવામાં આવે તો 50 થી 60 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાઈ રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે આ કોસ્ટલ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દાઠા, ગોપનાથ, બોરડા, કળસાર, ઊંચા કોરડા સહિતના જે કોસ્ટલ વિસ્તારના ગામો છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જો મહુવા તાલુકાની વાત કરવામાં આવે તો કોટિયા, કળમોદર, રતનપર, વાવડી સહિતના જે ગામો છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે અંધારપટ વાતાવરણ છવાયો છે તેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે। અને સિહોર તાલુકા પંથકની જો વાત કરવામાં આવે તો અહીં જે સિહોર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં વરલ, ટાણા સહિતના જે ગામડાઓ છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, આ વરસાદનો ત્રીજો રાઉન્ડ છે કે જેના કારણે ખેડૂતો હોય છે તેના ઊભો પાક છે તે સંપૂર્ણપણે નાશ જવાની ભીતિ હાલ તો સેવાઈ રહી છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર। તો ભાવનગરના મહુવામાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। ભારે પવન સાથે મહુવામાં વરસાદ ખાબક્યો। મહુવામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવા આ દ્રશ્યો
સર્જાયા હતા। અનેક ઠેકાણે કાચા મકાનના છાપરા ઉડી ગયા હોવાની પણ ઘટના ભાવનગરમાં બની છે। અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। તો સ્થાનિકોએ જે રીતે વાવાઝોડું આવ્યું હતું તેને લઈ અને અનેક ઠેકાણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે પવન સાથે વહેલી સવારથી જ મહુવામાં વરસાદી માહોલ। ઠેક ઠેકાણે આ પ્રકારે વરસાદ ભાવનગરમાં ખાબક્યો છે। મહુવાના આ દ્રશ્યો છે જ્યાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું। જે રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વાવાઝોડું ફૂંકાયું હતું। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ વરસ્યો છે। સુરતની વાત કરીએ તો સુરતના કીમ, કોસંબા, ઓલપાડમાં પવન સાથે વરસાદ નોંધાયો। કામરેજ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન દક્ષિણ ગુજરાતમાં નોંધાયું છે। તો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ વરસ્યો। સુરતના કીમ, કોસંબા, ઓલપાડ, કામરેજ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। આ તરફ વાત કરીએ ભરૂચ જિલ્લાની। ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। હાંસોટમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। ભરૂચ, અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો તો ઝઘડિયા અને વાલિયામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। સ્ટેશન વિસ્તાર, પાંચબત્તી, સેવાશ્રમ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ભારે પવન ફૂંકાતા વીજળી પણ ગુલ થઈ હોવાના પણ દ્રશ્યો કેટલાક વિસ્તારોમાં સામે આવ્યા હતા। તો ભરૂચમાં વહેલી સવારથી જે વરસાદી માહોલ જામ્યો છે। હાંસોટમાં 3 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે, જ્યારે નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। અલગ અલગ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, નવસારી અને ભરૂચમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરત અને વલસાડમાં નોંધાયો છે। વલસાડમાં ગત મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો તાપીમાં પણ ગઈકાલે મોડી રાત્રે ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો હતો। નવસારીના પણ જે દ્રશ્યો છે, નવસારીમાં પણ મોડી રાત્રે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ભરૂચમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે। તો કેટલીક જગ્યાએ મિની વાવાઝોડા જેવી જે સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે મકાનના છાપરા પણ ઉડી ગયા હોય તેવી ઘટના સર્જાઈ છે। છોટાઉદેપુરની વાત કરીએ। છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની। અંબાલા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 56 પર મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। વૃક્ષ ધરાશાયી થતા 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા। મેઇન હાઈવેનો જે રસ્તો છે ત્યાં જ મહાકાય વૃક્ષ ધરાશાયી થતા 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અહીંયા સર્જાયો હતો। નેશનલ હાઈવે 56 ઉપર આ ઘટના બની છે। છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે અંબાલા ગામ પાસે જે આ હાઈવે આવેલો છે ત્યાં જ મહાકાય વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા। તો આ તરફ વાત કરીએ છોટાઉદેપુરની। છોટાઉદેપુરનું ક્વાંટ તાલુકો, જ્યાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી દીધી છે। જુઓ આ દ્રશ્યો ક્વાંટના ધોળી મટોડી ફળિયા વિસ્તારના છે, જ્યાં વાવાઝોડાની જેમ પવન ફૂંકાતા અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા। મકાનોમાં જે પતરા લગાવવામાં આવ્યા હતા તે દૂર સુધી ફંગોળાતા લોકોની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું। પતરા ઉડી જતા લોકો બેઘર થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। હાલ તો ધોળી મટોડી ફળિયાના સ્થાનિકોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે।